વલ્લભાધીશ વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આપણે અત્યારે વૃંદાવન, જે અત્યારે શ્વેતવરાહ કલ્પનું છે, આદિ ભૌતિક એનું વર્ણન કરીએ. એમાં બાંકે બિહારીજીનું મંદિર પથ્થરનું બનેલું છે. સુંદીરા મંદિર છે. તેમાં સંગીત કલા નિષ્ણાત સ્વામી હરિદાસીના શ્રી ઠાકોરજી બાંકે બિહારી બિરાજે છે. ગુણજ્ઞ બાદશાહ અકબર સ્વામી હરિદાસની કુટીરે તાનસેનના શિષ્યના વેશમાં આવેલા. જો આ આખી વાત ટૂંકમાં કહી દઉં. તાનસેન નવ રત્ન અકબરને ત્યાં, એમાંને એક તાનસેન એટલું સરસ ગાય. હવે આની વાતો ઘણી બધી છે, કોઈક વાર આપણે બધુંય કરીશું. હવે તાનસેન ગાય એટલે પૂછ્યું કે તારા ગુરુ કોણ? તો કે હરિવંશ, હરિદાસ. એ કે મને લઈ જાય? કે ના હો, મારા સુધી સીમિત છે, બીજા કોઈ માટે ગાતાય નહીં ને મળતાય ને, ઉલટાનું મને કાઢી મૂકે. તો કે ના, મારે તો રાજા વાજાને વાંદરા. વેશ પલટો કરીને આવ્યા, બહાર ઊભા રહે. હવે સ્વામી હરિદાસ તો તરત ખ્યાલ આવી જાય, અંદર ગાતા હતા. કોને સાથે લાવ્યા છે? એ કે એકને સાંભળો, બોલાવો. ઓળખી ગયા. એનું જે કીર્તન હતું અધૂરું હતું એ પૂરું કર્યું. એટલે આમણે એવું કહ્યું કે તું ગાશે તો જો હાવ કચરો, આ કેવું ગાય છે? ત્યારે તાનસેને કહ્યું, હું પેટ માટે ગાઉં છું, એ ઠેઠ માટે ગાય છે. હું લૌકિક રાજાને રીઝાવા ગાઉં છું, એ દુનિયાના બાદશાહને રીઝાવા ગાય છે. અકબર કે સ્વામીજી, એક મનોરથ છે, બોલ, કાંઈક સેવા આપો. એ કે ના, નથી જોઈતી. એ કે ના, કાંઈક. એ કે રહેવા દે ને ભાઈ, પગમાં પડી ગયો, કાંઈક સેવા આપો. એ કે એક કામ કર, આ યમુનાજીનો એક પગથિયું છે ને, એનો ખૂણો તૂટી ગયો છે, એ હરખો કરાવી દો. અકબર કે ઓય ઓય, મારા માણસ હમણાં કરી નાખે, આવું જ સેવા આપવાની કાંઈક. એ કે આટલું કરી દે એટલે પછી બીજે એ બરાબર થાય ને તો બીજે આપો. અકબર કે સારું. એ કે હાલ બતાવું તને. ના ના, એ કે હું તો બધું ના, બધું નથી કરાવું, હાલ બતાવું, એટલું જ કર. ત્યાં ગયા ને તો જ્યાં તૂટેલો ત્યાંથી હીરા, એવી ચમક ને ચારે બાજુ ચંદ્ર જેવી ચાંદની ને ચમકાર ને ચારે બાજુ તેજ ને ઉઘાડ ને આમ આકાશની અંદર પરાવર્તિત થાય એવો તેજ ને. એ કે એટલે કર હરખું. એ કે આખું રાજ વેચાઈ જાય ને હું વેચાઈ જાઉં ને તો અહીંયા હું ખાલી આમે નોકરી શકું. એ કે તો હું હાલી નીકળો તો સેવા આપો, સેવા આપો. મનમાં કેમ લે જ, તારી સેવામાં નીકળ બા. રાજા વયો ગયો. વ્રજમાં આજે પણ એવા સ્થળો છે અદ્વિતીય, પણ જે નસીબમાં હોય ને થાય, મને તમને થાય નહીં. મધુરાષ્ટક, પાણી મધુરો. પાણી એટલે હાથ ને પાણી એટલે જળ. હવે થાકી ગઈ, હવે પૂરું કરી દઈએ. હવે શ્વાસ બહુ ચડે ને પગે બહુ દુખે છે. ઘણી ફરિયાદો કરી પણ કોઈ સાંભળતું નથી. આવી તો કેટલી વાતો છે, ન કહેવાય ન સેવાય. આ ગોપીઓ યશોદાજી પાસે બધી ફરિયાદ કરવા આવી છે, એનું અનુસંધાન. આજે બધું સાટું વાળવાનું ગોપીએ નક્કી કર્યું. સખીરી લાગ્યો હમારો દાવ, કે રસિયા કો રંગ મેં બરોબર. આજે અમારો વારો, રોજ તો અમને હેરાન કરે છે ને, લે આજ બધું માને કહી દઈએ. ગોપીઓએ કાન કુંવરને ઘેરી લીધા. પ્રિયતમના હાથ મરોડવાનું નક્કી કરી લીધું. હાથ એટલે હસ્ત, હસ્ત એટલે પાણી, પાણી મધુરો. માફી માગે તો છોડવા તૈયાર. તો બીજાએ નક્કી કર્યું
કે નંદ કુંવરને નરમાંથી નારી રસિયા કો નાર બનાવો રી રસિયા કો વાકો જસોદા કે આગે નચાવો રી રસિયા કો. આ બધા રસિયા છે, હવે નથી બોલાતો. હાથમાં ચોડી, ભાલમાં બિંદી, શ્રી અંગે ચુંદડી ઓઢાડી માતા યશોદા સામે નચાવવાનું નક્કી કર્યું. ભગવા આપે તો જ છોડવા. માતાએ પણ ગોપીજનોને હસતા હસતા ખોડો ભગવાથી ભરી દીધો. પ્રભુની અનંત લીલાઓ જ અવિરત ચાલ્યા કરે. આનંદ છલકાતો રહે છે. આ તો પાણી મધુરાની વાતો થઈ. મધુરાષ્ટકના દરેક પદની પાછળ લીલાઓનું મહાકાવ્ય છે. પ્રભુના શ્રી હસ્ત મધુર છે. બોલો વલ્લભાધી. દયારામભાઈના ચંદ્રાવલા. આપણે 45મું ચંદ્રાવલ. નારદજીએ આ સાંભળી કહ્યું, હે રાજા, સંસારનું ફળ સંસારમાં જ છે. માયાની જાળમાં ફસાયેલો જીવ કર્મોથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત. જે કર્મ કરો એ તમારે ભોગવવા. જો વેલમાં તમે બધાનું નામ લખી શકો, તમારું લખી શકો ના? લખો. એટલે એનો મતલબ એમ ને, આપણે બધા માટે ભેગું કરીએ છીએ અને મનુષ્ય જન્મ વેડફી દઈએ છીએ. આપણા માટે કશું કરતા નથી, બધું પાછળવાળા માટે. જે જન્મો કરોડો જન્મ સુધી આપણને મળવાના નથી, જેની સાથે લેવા દેવા નથી, તો ભેગું તો એના માટે કે મારા પછીમાં છોકરા તકલીફ ન પડે. હાથ પેઢી સુધી, એટલે ભાઈ 71 કર ને, અને તો તાર 84 લક્ષ્યોનીમાં રખડ કર. તો અહીંયા એ જ કે છે. હા, એક વાક્ય શું વાંચ્યું હતું કે માયના કર્મ. હા, તમે બધામાંથી મુક્ત થઈ શકો, તમે તમારા કરેલા કર્મોમાંથી ક્યારેય મુક્ત થઈ શકતા નથી. આજે હું કેરી છાની મની અહીંયા અંધારું કરીને ખાઈ લઉં, કોઈ ન જુએ, મારો પ્રભુ તો જોતો હોય, તો એ ચોરીનો દંડ મને આપે છે. માયાની જાળમાં ફસાયેલો જીવ કર્મોથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરી શકતો નહીં. હે રાજા, તે મારી સાથે બંધનથી મુક્ત થવાની ઈચ્છા કરી, પરંતુ તું પહેલાં તારા કરેલા કર્મને જોઈ લે. કયા રાજાને કહે છે? બહિષ્પૃત. તે યજ્ઞમાં 1000 પશુઓને માર્યા. તે બધા પશુઓ તેણે ભોગવેલી યાતના તારા તરફની તેને યાદ કરી પરલોકમાં તારી વાટ જોઈ રહ્યા. એટલે યજ્ઞમાં નાખતો હતો ને બધાય રાહ જોવે. જા, કોઈ પણ વસ્તુ તમે કરશો એનું ફળ તો ભોગવવું જ પડશે. વાલીઓ લૂંટારો લૂંટતો હતો. નારદજીએ કીધું, પૂછ્યા એ કે અંદર તું આ બધું કરે છે, ભોગવે જ ને, બધાને ખવડાવું છું આમાંથી જ ને. અંદર ગયો, એ કે આ લૂંટફાટ કરીને લાવું છું, એમાં ભાગ ખરો તમારો બધાનો? એ કે હાલી હું નીકળો છું, તું ગમે એ રીતે લાવ, તારા કર્મો તું ભોગવો, અમારે તો ખાવાથી મતલબ. વાલ્મીકી ઋષિ બની ગયા. એમાં આપણે બધા અત્યારે એ જ છીએ, સાચું ખોટું કરીને જેલમાં જાશું, દરોડા પડશે, પણ ખોટું કરવાનું છોડશું નહીં. તું જ્યારે મરણ પામીશ ત્યારે તે બધા અતિ ક્રોધાયમન થઈ લોઢાના ચંદમય શિંગડાથી તને કાપી નાખશે. આટલું કહી નારદજીએ દ્રષ્ટાંત રૂપે પુરંજનનું આખ્યાન તેને સંભળાવ્યું. તેના સારરૂપ જીવ કર્મના અનુસાર જુદી જુદી યોનિમાં જન્મ લે છે. તે દરેક જન્મમાં માયાને આવીને આધીન બની જાય, ત્યાં પોતાનું માનીને તેમાં જ આનંદમાં છે. સુખી થવાની શોધમાં કર્મના થર વધતા. આપણને એમ થાય આ ચોરી કરી લઉં પછી સુખી,
અહીંયા ધાડ પાડું પછી આને ઉલ્લું બનાવું પછી અને આમ કરું. કર્મોના થર એવા ભેગા થાય કે એમાંથી ને ક્યારેય આપણે બહાર નીકળી શકીએ. અને છેલ્લે ભોગવીએ તો આપણે જ, ઓલા બધા જલસા કરે. તેમજ જીવન દરમિયાન હર્ષ, શોક, ભય અને સુખ દુઃખને ભોગવવું તો આપણે જ પડે, કોઈ હગું થાય નહીં. શ્રી વલ્લભા વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલે જે આ ગીતાનો 9મા અધ્યાયનો 30મો શ્લોક, એનું અનુસંધાન. અપી ચેત દુરાચારો ભજતે મામન્ય ભાગ સાધુરેવસ્તબદ્ધવ્ય સભ્યજ્ઞવસિતો હિ સહ. અર્થ, હે અર્જુન, કોઈ જીવ જાતે ગમે તેટલો દુરાચારી હોય, પરંતુ જે અનન્ય ભાવથી સ્વાર્થ માટે નહીં મારું ભજન કરે છે, તેના બધા જ દોષો નાશ પામે છે. તેને સાધુ જ જાણવું જોઈએ. જીવને ભગવત પ્રાપ્તિ થયા બાદ તેની સાથે રહેતા જીવત્વનો પણ ભગવાનમાં સ્વતઃ લય થઈ જાય છે. એ જ રીતે અહીં પણ લૌકિકી અને પરમત ભાષાઓના સમાધિ ભાષાગત અલૌકિક અર્થમાં જ પર્યવસન લય થઈ જાય. અર્થાત સાક્ષાત અલૌકિક સંબંધથી લૌકિક અર્થનું પણ અલૌકિક તત્વિત થાય. જેમ સ્વભાવથી દુષ્ટ જીવનું સાક્ષાત ભગવત સંબંધથી ભગવદીય સંપાદન થઈ જાય. એટલા માટે ભગવાને ગીતાજીમાં આજ્ઞા કરી છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ ઇત્યાદિ વાક્યોથી કર્મોનો અને તેના ફળનો ભગવાનમાં ત્યાગ કરવો એ જ ઉત્સવ છે. આ ગીતાનો ઉપદેશ. આને કર્મોત્સર્ગ ન્યાય અથવા કર્મ ફલોત્સર્ગ ન્યાય જાણવા જોઈએ. જ્યારે દોષોનો પણ ભગવાનમાં ત્યાગ કરવામાં આવે છે ત્યારે તેને દોષોત્સર્ગ ન્યાય કહેવાય છે, જેનું પ્રમાણ ભાગવતમાં કામ, ક્રોધ, ભય, સ્નેહ ઇત્યાદિ છે. અર્થાત કામ, ક્રોધ, ભય, સ્નેહ, ઐક્ય, મિત્રતા આદિ ભગવાનમાં કાંઈ પણ કરો, સાચા હૃદયથી કરશો તો જરૂર તન્મયતા પ્રાપ્ત થશે. શ્રી મહાપ્રભુજીએ પણ તેનો ખુલાસો સિદ્ધાંત રહસ્યમાં ખૂબ સારી રીતે કર્યો છે. ભાગવત પ્રકરણના પ્રારંભમાં પણ શાસ્ત્રેય સ્કંધે ઇત્યાદિ, જેનો અર્થ પહેલાં કરી આવ્યા, સ્પષ્ટ છે. એટલે ઉત્સર્ગ ન્યાયથી શ્રી કૃષ્ણ લીલા સ્વતંત્ર પુરુષાર્થરૂપ એકાર છે, અને એ જ ભાગવતાર્થ છે એમ જાણે તેનાથી જ્યારે અવિરોધની સ્થિતિ થાય ત્યારે જ ભગવત પ્રાપ્તિ એટલે કે મોક્ષ થાય છે. બોલો વલ્લભાદ. શ્રીમદ ભાગવત અને दंडवत प्रणाम करूँ चंद सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास ब्रजनी गोपिका मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણાના કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી
वल्लभ नक चंद्र छटालीन सब जुग माय अंधेरो भरोसो दृढ़ई न चरण केरो साधन और नहीं आ कली में जहाँ सोय निवेरो सुर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ई न चरण दृढ़ई न चरण दृढ़ई न चरण केरो વલ્લભાદેશ કી આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાદેશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.